गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरुवरी महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावभर्या जय स्वामी नारायण। आम तो भक्ति मार्गे चालवू ए घणुं बधुं कठिन छे। આજે તમને ફરવા જવાનું કહે કે કંઈક સારી સારી વાનગી ખાવાનું કહે તો તરત તે આપણું મન ત્યાં એ ભ્રમિત થઈ જાય છે અને મોહની અંદર વ્યાપ્ત થઈ જાય છે। પણ જ્યારે ભક્તિની વાત આવે ત્યારે આપણે ભક્તિ કરી શકતા નથી। અને જો આજે આપણે એક એવા રામબાઈના જીવન પ્રસંગો સાંભળવા છે જે જેતપુરના હતા। આમ તો એમનું નામ કડવીબાઈ હતું, પરંતુ આ રામબાઈ કેમ પડ્યું અને તેઓ સતત કથા વાર્તા સાંભળીને અને બીજાને પણ પાછે કથા વાર્તા કરીને સત્સંગ તેમને વધારેલો હતો અને ઘણા બધા મુમુક્ષુ જીવોના પ્રશ્નોનું સમાધાન આ રામબાઈએ કરેલું હતું। પરંતુ જ્યારે આપણે એમનું પૂર્વ વૃત્તાંત જોશું, જ્યારે એમનું એક ગૃહસ્થ જીવન જોશું અને ભગવાન ભજવાની એમને લગ્ની કેટલી હતી। આપણે એક ભજન સાંભળ્યું હશે કે તારી એક એક પળે જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની। તો એની અંદર એક છેલ્લી એક કડી આવે છે। સૌ પ્રથમ આ કડી આપણે સાંભળીએ અને આ કડીને ચરિતાર્થ કરનાર આ જેતપુરના રામબાઈ હતા। રામબાઈનું પૂર્વ વૃત્તાંત જોતા પૂર્વે આ ભક્તિ કેટલી એક અઘરી બાબત છે એની આ બે ત્રણ લાઈનો એ આની અંદર આપવામાં આવેલું છે। તો લખે છે, ભક્તિ ખાડા કેરી ધાર તેથી ઉતરવું ભવ પાર, ભક્તિ ખાડા કેરી ધાર તેથી ઉતરવું ભવ પાર, જેને લાગી રે લગન ભગવાનની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની। તો ભક્તિ કેવી છે? ખાડા કેરી ધાર છે। તલવાર હોય ને એ તલવાર ઉપર ચાલવા જેવી આ ભક્તિ માર્ગ છે। બધાય ટકી શકતા નથી, કારણ કે ઘણી બધી વખત આપણા જ સ્વજનો દ્વારા, આપણા જ સગા વહાલાઓ દ્વારા, આપણા પરિવાર દ્વારા ઘણી બધી વખત વિઘ્નો ભક્તિ માર્ગની અંદર પણ આવે છે। પરંતુ જો આ જેતપુરના રામબાઈના જ્યારે વૃત્તાંત જોશું અને એમના પ્રસંગો જોશું ને ત્યારે ખ્યાલ આવશે કે આવી પરિસ્થિતિ તો આપણા જીવનમાં છે જ નહીં, પણ છતાં આપણે ભગવાનની ભક્તિ કરી શકતા નથી। જો યાદ રાખવું, જીવનની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભગવાનને વશમાં કરવા માટે એ ભગવાન કાંઈ આપણા કોઈ પણ પ્રકારે યુદ્ધ કરીને કે તપ કરીને એમ નથી। ભગવાન તો રાજી થશે આપણી ભક્તિએ કરીને। ભક્તિએ કરીને ભગવાનને વશ કરી શકાય। આમ તો ભગવાન સ્વામિનારાયણના એક અનન્ય બ્રાહ્મણ ભક્ત જેમનું નામ હતું એ જીવા જોશી, જે પોતે જેતપુરના હતા અને એમના પત્નીનું નામ હતું પૂતળીબાઈ। હવે આ જીવા જોશી અને પૂતળીબાઈને 3 સંતાન હતા। તો એમાં 2 પુત્ર હતા, એકનું નામ ગોવર્ધન અને બીજાનું નામ શિવરામ, અને એક પુત્રી હતી જેનું નામ હતું કડવીબાઈ। હવે આમ તો આ ત્રણેય તે એ જે ભાઈ બહેનો હતા એને આમ ગળ થૂથીમાંથી તે આમ સત્સંગ પ્રાપ્ત થયેલો હતો। અને જો એક આપણે સરસ મજાનું એક સાંભળ્યું હશે એ સૂક્તિ કે સુધારો એ બીજમાં થાય, વટ વૃક્ષની અંદર ન થાય। આ જ્યારે આપણે બાળકના સંદર્ભે જ્યારે સંસ્કાર કોઈક સંતો કે કાર્યકરો આપે ને ત્યારે આ વાક્ય અવારનવાર સાંભળ્યું હશે। તો એમ આપણા સંતાનોને બાળપણથી જ તે જો ભક્તિ માર્ગે આગળ વધાર્યા હોય ને તો પોતે એ ધાર્મિક પ્રવૃત્તિની અંદર, સેવાની અંદર જોડાય। પણ જો ગળ થૂથીમાંથી જ તે આમાં સંસ્કારો આપવામાં ન આવે ને તો વાસ્તવિક જીવનની અંદર ઘણી બધી વખત અવળા માર્ગે, ખોટા માર્ગે, વ્યસનના માર્ગે આપણા સંતાનો જાય છે। અને પછી આપણને એવું લાગે છે કે હું તો આટલા બધા સમયથી સત્સંગ કરું છું અને બધા પ્રકારના નિયમ ધર્મ યુક્ત મારું જીવન છે, તો કેમ આમ થયું? તો ત્યારે આપણે શું ભૂલ કરી? આપણા બાળકોને, આપણા સંતાનોને એ આ સંસ્કારોનું એ રોપણી નથી કરતા, વાવેતર નથી કરતા। હવે વાવેતર જ નથી કર્યું તો ઉગવાનું શું છે? કંઈ ઉગવાનું નથી।
હવે આ જીવા જોશી રામાનંદ સ્વામીના સમયથી પોતે સત્સંગી હતા, એટલે સત્સંગના નિયમોનું તો ચુસ્તપણે પાલન કરે અને પાછો સત્સંગનો એટલો જ પક્ષ રાખતા. જો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે, ખરા સત્સંગીના 3 એમને ગુણ કીધા છે, લક્ષણ કીધા છે. એમાં નિયમ છે, એક નિશ્ચય છે ને એક પક્ષ છે. આ 3 જેનામાં હોય ને એ પાકો ખરો સત્સંગી કહેવાય. હવે એ જમાનાની અંદર આમ તો લોકોને છે ને સ્વામિનારાયણની બહુ સુખ બહુ લાગતી. કારણ એક એ હતું કે નિયમ ધર્મ બહુ પાલન કરવા પડે. આપણે જો નિયમ ધર્મની વાત આવે ને એટલે આપણને ગમતું નથી. એટલે જો જ્યાં નિયમ ધર્મ પાલન ન હોય ત્યાં આપણે મજા આવે, ગમે કે ઓહો અહીંયા આપણે સ્વતંત્રતા. પણ યાદ રાખવું, આ ધર્મના બંધન એ બંધન નથી પણ મુક્તિના સાધનો છે. લોકની અંદર ઘણા બધા આપણે નિયમમાં રહીએ જ છીએ. ટ્રાફિક સિગ્નલમાં નિયમમાં રહીએ છીએ. તમે વોટ્સઅપ વાપરો છો તો એમાંય નિયમમાં જ રહો છો ને. અરે ગમે તે તમે પદાર્થ જોવો નિયમમાં જ સારું લાગે. ઘરમાંય સમયસર જમવાનું મળે ને તો જ ગમે, નકર આપણી ધર્મ પત્ની સાથે આપણે ઝઘડીએ. સંતાનો જો નિયમમાં ન રહે તો આપણને ગમે છે? નથી ગમતું. અરે પટ્ટે ને પટ્ટે મારીએ છીએ. ઘણી બધી વખત તો ન બોલવાનું પણ બોલીએ છીએ. જો એક પ્રકારનો આપણામાં શિષ્ટાચાર ન હોય ને તો ઘણી બધી વખત સંતાનો એવા એ માર્ગે વહી જાય છે, ત્યાંને આપણે પછી પાછો લાવી શકતા નથી. એટલે આપણે છે ને અશિષ્ટાચારથી આવું બધું કરતા હોઈએ છીએ. પણ જો આપણી એક પવિત્ર ફરજ છે કે નિયમ ધર્મયુક્ત જીવન આપણે જીવન આપણા બાળકો આપણા સંતાનોને પણ આપવું, તો આ પ્રમાણે આપણા જીવનની અંદર જોવા મળે છે. તો આ સ્વામિનારાયણની અંદર તો બહુ આવા નિયમ ધર્મ હોય. એટલે જીવા જોશીનો તો એક સમગ્ર પરિવારને છે ને અતિશય દુઃખ આમ સહન કરવું પડેલું. તો જ્યારે જ્યારે છે ને અતિ કષ્ટ પડે ને ત્યારે જીવા જોશી શ્રીજી મહારાજને સંભાળે અને શ્રીજી મહારાજના કહેવાથી બધા સત્સંગીઓએ એ જીવા જોશીની સહાય પણ ઘણી બધી કરેલી. તો હવે સત્સંગના તો રંગે રંગાયેલા જીવા જોશી અને એમના પુત્રી હતા કડવીબાઈ. તો હવે એમના લગ્ન જેતપુરની અંદર ગામમાં એક વિપ્ર હતા એમની સાથે કરેલા. પરંતુ જો આ કડવીબાઈના જીવનની અંદર ગળથુથીથી સત્સંગ હતો. અને જીવા જોશી અને એમના ધર્મપત્ની પુતળીબાઈ પણ નિયમ ધર્મયુક્ત જીવન જીવતા. એટલે આમ તો વારસો પહેલેથી એમને મળેલો. એટલે આ કડવીબાઈના તો આ સંસારિયા જે સાસરિયા પક્ષ હતો ત્યાં કઈ સત્સંગ કઈ હતો નહીં. એટલે સ્વામિનારાયણના અનુયાયીઓ પ્રત્યે પોતે વેર રાખતા. એટલે એમાં પિયરમાંથી છે ને સાસરિયામાં આવેલા કડવીબાઈને સત્સંગના તો બધા નિયમ ધર્મો પાળવામાં ખૂબ મુશ્કેલી પડતી. કારણ એક એ જ હતું કે પોતે સત્સંગી નહોતા. હવે જે સત્સંગી ન હોય તો એને કઈ એવા નિયમ ધર્મ કાંઈ લાગે વળગે નહીં. એટલે મુશ્કેલી તો પડે જ તે. તો કડવીબાઈને સાસુ ને નણંદ ને એનો પતિ હતો ને એ ડુંગળી લસણ ને હિંગ આ બધું નિષિદ્ધ વસ્તુ હતી ને ખાવાની ફરજિયાત આમ ફરજ પાડતા. પરંતુ કડવીબાઈ તો એ ખાતા નહીં. એટલે એમને છે ને ઉપવાસ થતા. જો નિયમ ધર્મ પાલન કરવાની અંદર એ ઘણી બધી વખત મુશ્કેલી પણ આવશે. અને જો જ્યારે પણ ભગવાન અને સંતનું આપણે માનીએ ને અને ગુરુમુખી ભગવાન મુખી થઈએ ને ત્યારે એ મન મૂકીને સાઈડમાં મૂકવાનું. બીજા કેને એમ જો કરશો ને તો ભગવાન અને સંતને આપણે રાજી કરી શકીશું નહીં. જો આ નિયમ ધર્મથી આપણામાં રહેલો એ સ્વાદીયો સ્વભાવ રહ્યો ને એ પણ દૂર થાય છે, નિસ્વાદી જીવન બને છે. એ સ્વાદ બાબતે જે પણ પ્રશ્નો થતા હોય ને તો એક વખત જો ભગવાન અને સંતે આપેલ જો નિયમ ધર્મનું આજ્ઞાનું પાલન કરીએ ને તો યથાર્થ આપણને લાભ થાય છે. એટલે જો આ કડવીબાઈને તો શરૂઆતની અંદર અને એમને ઉપવાસ જ થતા. કારણ કે એના જે પતિ હતા, એની જે સાસુ હતી, નણંદ હતી, એને તો આ રીતે જ તે બધા ડુંગળી લસણ ને હિંગ નાખવાનું જ તે. અને અહીંયા સામે પક્ષે કડવીબાઈને તો ગળથુથીથી જ સત્સંગ હતા, નિયમ ધર્મયુક્ત એમનું જીવન હતું. એટલે પોતે ઉપવાસ કરી લે. હવે ક્યારેક પીવાના પાણીમાં પણ છે ને ડુંગળી લસણ નાખી દેતા. તો ક્યારેક તો એનો પતિ છે ને ઢોર મારે છતાં પણ બધું સહન કરે. અને કડવીબાઈ સત્સંગના નિયમો હતા ને એ સારધાર રીતે પાલન કરે. જો આ ભગવાન અને સંત રહ્યા ને એવા ભક્તોની જ પરીક્ષા લે છે કે જે આધ્યાત્મિક માર્ગની અંદર ડગલા ભરતા હોય. જે ડગલા ભરતા નથી ને
તો એના જીવનમાં કઈ એવી પરીક્ષા આવતી નથી. પણ તમે નિયમ ધર્મયુક્ત જીવન બનાવ્યું અને તમે નિયમો સારી રીતે પાળો છો અને એવા ભાવથી કામ કરો છો ને, તો તમારા જીવનમાં એ પ્રશ્નો ભગવાન આવશે. કારણ કે ભગવાન છે ને કસણી કરે છે. ભગવાન એ આપણામાં રહેલી કસરોને દૂર કરવા માટે, એ ઘડતર કરવા માટે અને એક આપણને આ લોકમાંથી જે આપણે આસક્ત થયા છીએ ને કે આ મારા છે, આ મારા માટે જ જીવે છે, હું આમના માટે જ જીવું છું, એ ત્યાંથી જે આસક્ત થયા છે ને ત્યાંથી અનાસક્ત કરવા માગે છે. જો વ્યવહારની અંદર, પરિવારની અંદર ઝઘડો કરવાની વાત શ્રીજી મહારાજે કે ગુણાતીત સત્પુરુષે કરેલી નથી. એના માટે તો એ આપણને ઘર સભાનો ઉપાય કહે જ છે અને રવિ સભાનો પણ નિયમ આપે છે. પણ આપણને આ લોકમાંથી સંબંધીઓ પ્રત્યે એ આસક્ત થયા છે ને ત્યાંથી અનાસક્ત થઈને ભગવાન અને સંતના શરણે જઈને એવો અક્ષર ભાવ આપણે પ્રાપ્ત કરવાનો. કારણ કે આપણો સિદ્ધાંત છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. અક્ષરને કોઈ સગાવાલા હોતા નથી. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ, આ શ્રીજી મહારાજનો શિક્ષાપત્રીનો શ્લોક. મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર એમણે લખેલું છે. આ એમનો ફેવરેટ શ્લોક છે, પસંદગીનો શ્લોક છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ વાળો. તો આપણે કોણ છીએ? આપણે ફલાણા ભાઈ ઢીકણા ભાઈ નથી. આપણે કોણ છીએ? આપણે આત્મા છીએ. આત્મા કેવો છે? આત્મા અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે, એને કોઈ દુઃખ લાગતું જ નથી. આ બધાય તો આપણા દેહના સંબંધી છે ને એના લીધે જો આપણે દુઃખી થઈએ છીએ. મનના પ્રશ્નો ઘણા બધા છે. શરીરના પ્રશ્નો કરતાં પણ મનના પ્રશ્નો આજે વધુ જોવા મળે છે. એટલે જો આ કડવીબાઈ હતા ને, એ પાકા પાયે નિયમ ધર્મનું પાલન કરે. સામેવાળાને ગમે તેટલા એ આપણને હેરાન કરવા હોય પણ એ પોતે ભગવાનમાં વિશ્વાસ રાખીને ભગવાનનું ભજન કરતા. હવે પૂર્વના સંસ્કારને લઈને તો એમને શ્રીજી મહારાજનું અખંડ ભજન થતું અને એમના સાસરે કોઈને આ કંઈ ગમતું નહીં. તે એમનો ધણી તો કેવો આસુરી બુદ્ધિવાળો હતો. આપણા જીવનમાં તો આવા પ્રશ્નો છે જ નહીં. આવા જ્યારે આખ્યાનો સાંભળીએ, આવા ભક્ત રત્નોના જ્યારે જીવન પ્રસંગો સાંભળીએ ને, ત્યારે આપણને ખબર પડે કે આપણી દુઃખની તો કંઈ ગણતરી થોડું કંઈ નથી. એક સેજ નાની નાની બાબતોની અંદર આપણે આપણા જીવનની અંદર એ દુઃખી થતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આવા પ્રસંગો આપણા નજર સમક્ષ હશે ને, ત્યારે આપણને ખ્યાલ આવશે કે ખરેખર ભગવાને તો મારા ઉપર બહુ કૃપા કરી છે, બહુ દયા દ્રષ્ટિ કરી છે કે હું જે નિયમ ધર્મનું પાલન કરું મને કોઈ રોકતું જ નથી. મને બધા નિયમ ધર્મનું પાલન કરવા દે છે સામુકના, તો એ ભગવાનનો આભાર માનો. પણ જો આ નારી ભક્તને તો નિયમ ધર્મનું પાલન કરવું હતું ને તેના સાસરિયા પક્ષને કોઈને ગમતું નહોતું. હવે એમનો ધણી કેવો આસુરી બુદ્ધિ વાળો, તે એમને ભજન કરતા જોઈને અત્યંત ત્રાસ આપે. રાત્રે સૂઈ જાય ને ત્યારે આ કડવીબાઈની છાતી ઉપર છે ને ખાટલાનો પાયો મૂકીને સૂવે, છાતી ઉપર. અને કડવીબાઈ તો ભજનનું અંગ હતું વિશેષ, એટલે ભજન કરતા કરતા થાકે જ નહીં. ધણીના ત્રાસથી કઈ બીક પણ રાખે નહીં. જો જેને ભગવાનનો આશરો હોય ને એને કોઈની બીક ન લાગે, એને કોઈનો ડર ન લાગે. અરે લોકો કહેશે તો ભલે કહેતા, આપણે તો આપણો છગડો સાચો છે ને એને નવડો દેખાય છે. ભલે આપણા સ્થાને આવીને જોવું હોય તો જોવે, એ પણ કરતા હરતા ભગવાન છે. આપણે છે ને અપેક્ષા રાખીએ છીએ કે સામેવાળો વ્યક્તિ છે ને મારા પ્રત્યે આમ વિચારવો પડે. આપણે છે ને આપણા ગુણોની સાબિતી કરવાની જરૂર નથી. આપણા ગુણોને આપણે એમનામ રહેવા દો, આચરણમાં જ રહેવા દો. અને એ ભગવાનને સંત તો જોવે જ છે. તો શું આ લોકને રાજી કરવા આપણે આવ્યા છીએ? આપણે ભગવાન અને સંતને રાજી કરવા આવ્યા છે. અરે તમે 100 કામ કરશો ને તો 20 કામ બગડવાના જ છે. કારણ કે 20 કામ બગડવા માટે જ સર્જન થયું છે. પણ હવે 20 કામ બગડ્યા છે ને જો એમાં તમે રોકકળાટ કરો છો ને, તો 80 કામ જે સારા કર્યા ને એનું તમે સુખ લઈ શકશો નહીં. એટલે જે સારું છે ને એનો તમે આનંદ લ્યો. અને એ જ જીવનમાં આનંદ રહેવાની જડીબુટ્ટી સમાન છે.
બાકી દરેક માણસથી કંઈક ને કંઈક ભૂલ થવાની છે. અને એ ભૂલો રહીને એ આપણને કંઈક શીખવા માટે જ હશે. એમ સમજીને એ સવળો વિચાર રાખીને જો આપણો દૈનિક ક્રમ જો જાળવવામાં આવશે ને સારો, અને આપણું ભક્તિનું વિશેષ અંગ હશે ને, તો એમાં ભગવાન અને સંત રાજી થશે. એક વખત છે ને કડવીબાઈ આમ છાણા લાકડા બધા વીણવા માટે છે ને સીમમાં ગયેલા, અને છાણા વીણતા વીણતા કીર્તન તો બોલતા જાય. જો જેને ભગવાનની ભક્તિ કરવાનું તાન હોય ને, એ નાતા નાતા પણ ભજન કીર્તન ગાય. એ પૂજા કરતા કરતા પણ પોતે ભગવાનનું નામ સ્મરણ કરતા જ હોય. એ પોતે રસોઈ બનાવતા હોય ને, તો એ અંદર તો મનની અંદર ભગવાનનું ભજન જ રમતું હોય. એ પોતે ગાડીમાં મુસાફરી કરતા હોય કે પોતે સૂતા પૂર્વે ભગવાનનું ભજન એનું નિત્ય અનુસંધાન હોય. આ જ ભગવાનના ભક્તના સાચા લક્ષણો છે. અને આ લક્ષણો કડવીબાઈમાં હતા. અને એ બોલતા શું જાય, તેડી જાઓ તો અમારા મન ઠરે, તેડી જાઓ તો અમારા મન ઠરે. અને ત્યાં જ અંતરિક્ષમાંથી છે ને અવાજ સંભળાયો, જેને ભજન કરવું હોય તેને ચૂડી કે બલોયા ન પહેરાય, અને માથે વાળ પણ ન રખાય. હવે આવ્યો અંતરિક્ષમાંથી ચમત્કાર થયો. કડવીબાઈ તો આમ ચારેય બાજુ જોવા લાગ્યા. ત્યાં જ ફરી ભગવાન સ્વામિનારાયણે દિવ્ય સ્વરૂપે આવીને એમને દર્શન દીધા અને કીધું કે કડવીબાઈ, બહુ સારા કીર્તનો બોલો છો, પરંતુ કડવીબાઈ તમારે તો ભગવાન ભજવા છે ને? કડવીબાઈ કે હા મહારાજ, મારે ભગવાન ભજવા છે. તે શ્રીજી મહારાજ કે તો આ બધોય ઠાઠ શું કામનો? અને આ સાંભળીને તરત ત્યાં કડવીબાઈએ જે બંગડીઓ પહેરી હતી ને એ બધી કાઢી નાખી, ફક્ત એક બંગડી રાખી. તો કડવીબાઈએ હાથમાં ઉતારેલી આ બધી બંગડીઓમાંથી શ્રીજી મહારાજે એક બંગડી લઈ લીધી અને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. એટલે ગઢપુર જઈને શ્રીજી મહારાજે એ બંગડી તો જીવબાને આપી, અને કડવીબાઈને બધી વાત જીવબાન કરી. અને જીવબા એટલે જે આપણે રવિવારે જ તે અને સોમવારે એ જે રવિ સત્સંગ સભાની અંદર એ આપણે આ જીવબા લાડુબાનું જે આ જીવબાનું મુખ્ય આપણે આ પ્રસંગો જોયા, સાથે સાથે લાડુબાના પણ એમના એ જીવબા સાથેના પ્રસંગો જોયા હતા. તો એવા એ પતિવ્રતા આમ કહેવાય ને કે કોને કહેવાય નિષ્ઠા, કોને એક પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય, એના ઉત્તમ એક ઉદાહરણ ગણી શકાય આ જીવબા. અને મહારાજે આ જીવબાને બંગડી આપી દીધી. એકવાર છે ને કડવીબાઈ પોતાના ભાઈ શિવરામ જોડે હવે પીઠવડી એમના સગાન ત્યાં ગયા. તે કડવીબાઈ અહીંયા ફરી કીર્તન બોલ્યા કે તેડી જાઓ તો અમારા મન ઠરે, તેડી જાઓ તો અમારા મન ઠરે. ત્યાં જ અંતરિક્ષમાંથી મહારાજનો અવાજ સંભળાયો. તે શિવરામે કડવીને કીધું, બહેન આ તો મહારાજના શબ્દો છે. તે પછી કડવીએ શિવરામને કીધું, ચાલ ને આપણે ગઢડા જઈએ. ભાઈ બહેન તો ગઢડે આવ્યા અને શ્રીજી મહારાજના દર્શન કર્યા. તે કડવીના તો ચિત્તની વૃત્તિ શ્રીજી મહારાજના સ્વરૂપમાં એવી તણાઈ ગઈ ને, અને મહારાજના એ સર્વોપરી સ્વરૂપનો એને નિશ્ચય થઈ ગયો. જો મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય હોય ને, તો ભગવાન અને સંતને અર્થે શું ન થાય. અરે લોક લાજનો ત્યાગ થાય, લોકો શું વિચારે છે ને એનો વિચાર પણ એ મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય વાળો ભક્ત ન કરે. અરે ધનનો ત્યાગ કરે, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે, પણ યાદ પાછું એ પણ રાખવું આ વચનામૃતના શબ્દો છે. પણ આપણે ગૃહસ્થ હોય તો આપણે કઈ આપણી ધર્મ પત્નીનો ત્યાગ કરવાની જરૂર નથી. આપણે એ કોઈક પતિ હોય તો પોતાની પત્નીનો ત્યાગ નથી કરવાનો કોઈને, પરંતુ આપણે અનાસક્ત થઈને સાથે મળીને ભગવાન અને સંતમાં એ જીવ જોડવાનો છે, મન કર્મ વચને. અને જેટલી પણ સેવા થાય, જેટલા પણ વધુ એ સત્સંગી બધાય થાય ને, અને સાચું જ્ઞાન પોતે પ્રાપ્ત કરીને ભક્તિ માર્ગે આગળ વધીને એ મોક્ષ કરી શકે ને, આ દરેકનો હેતુ હોવો જોઈએ. અને આ પ્રકારની ભાવના રહીને એ ભાવના આ કડવીબાઈના જીવનમાં પણ જોવા મળતી. પછી તો આમ તો જેતપુર પોતે આવ્યા, અને કડવીને તો ભજનનો એટલો વેગ લાગ્યો હતો, તે સાસરામાં પણ કામકાજ કરતા કીર્તન હે ને કીર્તન જ બોલે. તે કડવીબાઈને શ્રીજી મહારાજે કહેલું કે આ સાદાઈથી રહીને ભગવાનનું ભજન કરવું. હવે આવી રીતે આજ્ઞા કરી એટલે આજ્ઞા મુજબ કડવીબાઈ તો આમ સાદાઈ પૂર્વક પોતે રહેવા લાગ્યા.
તે ભજન, સ્મરણ, કીર્તન, ઘરમાં કામકાજ કરે. સાસુ, સસરા અને નણંદ ને પતિ આ બધાયના મેણા ટોણા રહ્યા ને દુઃખો એના સહન કરવાના. એમાંય પણ સત્સંગના નિયમ પાલનમાં ક્યારેય પાસે ચૂક ન કરે. ટેક ન મેલે રે મરદ જગ માહી. એ મરદ હોય ને એ ટેક ન મૂકે, એ જ શુરવીર કહેવાય. એ જ બ્રહ્માનંદ સ્વામી એટલે જ કહે છે. એટલે આપણે એવા ટેકીલા થવાનું છે. એ પ્રહલાદે જો ટેક ન મૂકી, એ હિરણ્ય કશ્યપ એનો બાપ એને મારવા માટે તત્પર હતો. પર્વત ઉપરથી ઘા કરવામાં આવ્યો, ભગવાને કેચ કરી લીધો, બચાયો. મદોમતમાં હાથીને તૈયાર કરવામાં આવ્યો અને એના ઉપર ચલાવવામાં આવ્યો, પણ એ પ્રહલાદને કંઈ થતું નથી. અંધારી કોટડીની અંદર સાપો મૂકવામાં આવ્યા, પ્રહલાદને કંઈ થતું નથી. એની બહેન હોલિકાને બોલાવવામાં આવે છે, હિરણ્યકશ્યપ બહેનને બોલાવે છે અને કહે છે કે આને તો મારી નાખવાનો છે, આ ભગવાન ભજન કરે છે ને હું જ ભગવાન છું. કાંઈ નહોતું, હોલિકાનું મૃત્યુ થયું, પરંતુ એ પ્રહલાદને કંઈ થતું નથી. અને વિચાર તો કરો, ભગવાને સ્પેશિયલ નૃસિંહ અવતાર ધારણ કર્યો એક ભક્તની રક્ષા કરવા માટે. એ હતા પ્રહલાદ. ભગવાન ભક્તની રક્ષા કરે જ છે. જેમ માતા પિતા પોતાના સંતાનોની રક્ષા કરે, જેમ રાજા પોતાની પ્રજાની રક્ષા કરે, એવી જ રીતે ભગવાન એ ભક્તની રક્ષા કરતા જ હોય છે. જેમ આંખોની રક્ષા પાપણ કરે ને, એવી રીતે ભગવાન ભક્તની રક્ષા કરતા હોય છે. પણ આપણે તો કેવું છે, બુદ્ધિને તર્કના લીધે ભગવાન ક્યાં દેખાય છે, ભગવાન ક્યાં મન કાંઈ કહે છે. અરે તમને સારો વિચાર આવવો ને, એક સવળો વિચાર ને એક ક્રિયા સારી થવી ને, એ ભગવાનનો આભાર જ માનવો. ભગવાન તમારી સાથે છે. અને જો સાથે ન હોય ને, તો સામેવાળા વ્યક્તિને તમે ખૂન કરીને તમે 20 વર્ષની એ જેલમાં તમે પોગી ગયા હોત, તમારું એ મૃત્યુ થઈ જાત, તમને ફાંસી દેવામાં આવે. પણ નથી થતું ને, એ કારણ સમજી લેવાનું કે નાના પ્રશ્નમાં પણ ભગવાન એ મટાડી દે છે. એ આગળ વધવા દેતા નથી. એક છે ને અમદાવાદની અંદર પતિ પત્ની હતા. પતિ અને પત્નીના લગ્ન એ સ્વાભાવિક રીતે 2-5 વર્ષ થયેલા હશે. તો પતિને છે ને 5 ઉપર પંખો જોઈએ અને પત્નીને 3 ઉપર જોવે. તો એના લીધે ઝઘડો થાય. હવે સામાન્ય પ્રશ્ન, જો પ્રશ્ન હોય ને, એ કઈ મોટા કઈ નથી થતા, વિગતો જ નથી થતા, નાના નાના જ પ્રશ્નો હોય. તો એટલો બધો પ્રશ્ન મોટો થયો ને, તો બંને ઝઘડો કર્યો. ઝઘડો કર્યો ત્યાં પૂરું થતું નથી, કોર્ટ કેસમાં ગયો અને છેલ્લે ક્યાં સમાધાન થયું? ડિવોર્સમાં થયું. 3 વર્ષની બાળકી હતી. બહુ કોણ એનું? તો દાદી ને દાદા, માતા પિતાથી અલગ રહેવું પડ્યું. આવા એક પ્રસંગો નથી, લાખો પ્રસંગો છે. અને આ પ્રસંગો આપણને એક જ કહે છે કે આપણે આપણા જીવનમાં રહેલા એ સ્વભાવો કે પ્રશ્નોને નિર્મૂળ કરવા માટે આવી ભક્તિ કરવી પડશે. અને ક્યારેય નિયમમાં આપણે બાંધછોડ કરવાની નથી. નિયમ એટલે નિયમ. મેં શા માટે આ નિયમ લીધો હતો, આનો વિચાર છે ને, એ નિયમ તોડતા પહેલા કરવાનો. કે મેં ભગવાન અને સંતને રાજી કરવા, મેં ગામને દેખાડવા માટે, મારા પતિને રાજી કરવા માટે નહીં, મેં ભગવાન અને સંતનો રાજીપો મારા ઉપર વરસે ને, એના માટે હું એ લસણ ડુંગળીનો ત્યાગ કર્યો છે. એના માટે હું આહાર શુદ્ધિ રાખું છું. એના માટે હું નિત્ય પૂજા કરું છું. એના માટે હું રવિ સભામાં જાઉં છું. અને એના માટે આ સેવા કરું છું. એના માટે હું આ સત્સંગની અંદર આવું છું. આ વિચાર રાજીપાનો વિચાર છે. અને આ વિચાર છે ને, આ કડવીબાઈને સતત 24 કલાક અનુસંધાનમાં હતો. અને કડવીબાઈની તો આવી નિષ્ઠા હતી દ્રઢ. એ જોઈને એમનો પતિ ને એના બધા સાસુ સસરા હતા ને, એ બધા વિચાર કર્યો. અને જો ભગવાન ને સંત જો પેલા જો કસડીમાં લીધા, પેલો ફેસ પૂરો. આવું થાકી જાય ને, તમને કોઈક નામ બગાડે, તેમ કઈ રિસ્પોન્સ ન દો ને, તો એ નામ બગાડતો બંધ થઈ જાય. એમ છે ને, અહીંયા બહુ તે એમને મારવાનો, ત્રાસ આપવાનો, મેણા ટોણા માર્યા, પણ કાંઈ થયું ને. એટલે વિચાર શું કર્યો કે આને ગમે એટલું દુઃખ દેશું ને, તોય તે આના નિયમ ધર્મ કઈ મૂકશે નહીં. એટલે એના પતિએ છે ને ક્રોધમાં આવીને શું કીધું કે તું સ્વામિનારાયણના નિયમ ધર્મ મુક્તિ નથી અને આ સ્વામિનારાયણનું ભજન કરે છે, માટે આજથી છે ને મારે અને તારે છે ને બહેન ભાઈ જેવો સંબંધ છે. એટલે હવેથી હું તારો પતિ નહીં અને તું મારી પત્ની નહીં. આવું વાક્ય એક પતિ પોતાની પત્નીને કહે છે. આ કડવી બાઈને કીધું અને કડવી બાઈને આજ જોઈતું હતું.
એટલે કડવીબાઈએ પણ એના પતિને કહી દીધું, મારે પણ આજથી તું મારા ભાઈ સમાન છે. અને એમ કહીને તરત તે કડવીબાઈએ એ સૌભાગ્ય ચિહ્નનો ત્યાગ કર્યો. નાકની વાળી, ચાંદલો, હાથની ચૂડલીઓ તો બધું ત્યાગ કરીને કડવીબાઈ તો વાળંદને બોલાવે છે અને એ મુંડન કરાવી નાખ્યું. અને કડવીબાઈનું આવું સાહસ જોયું એના સાસુ સસરાએ અને પતિએ. બધાને ખૂબ દુઃખ થયું, કારણ કે ઓલું તો ક્રોધમાં કીધેલું હતું અને આ કડવીબાઈએ તો હાચું એવું કહી નાખ્યું. એટલે માનવામાં લાગ્યા કે આ વહુને તો આપણા કુટુંબનું ખોટું દેખાડ્યું અને ગામમાં, નાતમાં, સમાજમાં એ આપણા કુટુંબમાં ક્લેશની જાણ થશે ને તો આપણી આબરૂ શું? એટલે આને ગમે તે ઉપાય છે ને આપણે આ વહુને મારી નાખીએ. એટલે હવે કડવીબાઈને તો મારી નાખવાના વિચારો આ બધાય કરી નાખ્યા. અને કડવીબાઈના પતિને એના તો બધા કુટુંબીજનોના આવા અધમ પ્રયત્નથી જાણ છે ને દરબાર શ્રી ઉન્નડવાળાને થઈ. એટલે એણે વિચાર્યું કે આ કુટુંબ ક્લેશ ગમે તે હોય, પરંતુ મારા ગામમાં એક બ્રાહ્મણબાઈની હત્યા થાય ને તો એ મારું જ ખોટું દેખાય. જો ભગવાન આવા ભક્તોને આવા મુમુક્ષુ ગુણ ભાવીને પણ આવી પ્રેરણા આપે છે. ભગવાન સર્વ કરતા હરતા છે. જો ભગવાનને તમને જો દુઃખ આપીને સુખ આપવું હોય ને તો દુઃખ આપશે. જો ભગવાનને દુઃખ નહીં આપવું હોય ને તો ડાયરેક્ટ સુખ આપશે. કારણ કે ભગવાન સર્વ કરતા છે. ભગવાનને સંત જે ધારે ને એ આપણી સાથે થાય. અને એનો વિચાર રાખશો ને, નિત્ય અનુસંધાન, એ મહિમાનો વિચાર, પ્રાપ્તિનો વિચાર, ત્યારે આપણા જે પ્રશ્નો હશે, દુઃખો હશે ને એ નિર્મૂળ થઈ જશે. અને જીવા જોશીની પુત્રી તો સહન કરનારી, સંસ્કારી અને પાછી સત્સંગી છે. એટલે આમને એ જ વિચાર કર્યો કે જો એની રક્ષા તો આપણે કરવી જ પડશે. એટલે આમ વિચારીને તો દરબાર શ્રી ઉન્નડવાળા તલવાર લઈને કડવીબાઈને ઘેર ગયા અને એના પતિને એના કુટુંબીજનોને કડક શબ્દોમાં ડારો દઈને સમજાવી દીધું કે જો આ કડવીને જો કોઈ પ્રકારે મારકૂટ કરશો ને તો તમારું મોત આવ્યું એમ સમજજો. કડવીબાઈના તો સાસરિયાને દરબારે કડક શબ્દોમાં ડારો દઈને સમજાવી દીધા. અને કડવીબાઈએ તો આર્ત ભાવથી શ્રીજી મહારાજની પ્રાર્થના કરી કે મને આમાંથી તમે મુક્ત કરો. અને એ જ રાત્રે શ્રીજી મહારાજે કડવીને દર્શન આપ્યા અને કીધું કે જો ફિકર તું કરતી નહીં, કાલ ઉપરવાસ સારો વરસાદ થશે અને ભાદર નદીમાં પાણીનું પૂર આવશે. ત્યારે તું ત્યાં આવીને છે ને અમારી મૂર્તિ સંભાળીને પાણીમાં પડતું મૂકજે અને અમારી મૂર્તિ તને એ જ વખતે પાણીમાં દેખાશે એટલે એ મૂર્તિની છે ને પાછળ પાછળ સામે કાંઠે આવી જજે. અને એટલું કીધું મહારાજે અને પોતે અદ્રશ્ય થઈ જાય છે. અને બીજા દિવસે બપોરે કડવીએ તેની સાસુને કીધું જો હું નદીએથી પાણી ભરી આવું. એમ કહીને માટીના 2 દેગડા લઈને સાસુના જવાબની રાહ જોયા વિના જવાબ જોયો નહીં, કારણ કે ખબર જ હતી કે હવે મારે અહીંયા રહેવાનું નથી. એટલે પોતે તો કદા એમ એક વખત કહી દીધું પણ રાહ ન જોઈ એ વિના કડવી તો નદી કાંઠે આવી. અને ચોમાસું હોવાથી નદીમાં પૂરે આવેલું. શ્રીજી મહારાજે જે વાત કરી એવું જ ત્યાં બનેલું. એટલે કડવીબાઈએ વિચાર્યું કે આ નદી કેમ ઉતરવી. એમ વિચાર કરીને એને શ્રીજી મહારાજને સંભાળ્યા. તરત શ્રીજી મહારાજના દર્શન થયા અને કડવીબાઈએ તો નદીના પૂરમાં ઝંપલાવ્યું અને શ્રીજી મહારાજની મૂર્તિની પાછળ પાછળ ચાલતા જાય અને પોતે કડવીબાઈ નદીની સામે પાર પહોંચી ગયા. ત્યાં જ શ્રીજી મહારાજના 2 પાર્ષદો આમ વેલડું લઈને એમની રાહ જોતા હતા. વેલડું એટલે શું? પહેલાના સમયે આપણે ગાડું હોય તેને વેલડા જેવું કહેવામાં આવતું હતું. તો એમાં પોતે બે ગયા અને બેમના બેસીને ગઢપુર પહોંચી ગયા. શ્રીજી મહારાજે પણ એમને આવકાર આપ્યો અને જીવુબાને કહીને એમને બધી રહેવાની જમવાની બધી વ્યવસ્થા કરાવી. હવે આ બાજુ તો જેતપુરમાં તેમના સસરા પક્ષના માણસોને ખબર પડી કે આપણી વહુ તો ભાદર નદીએ ગઈ છે અને ત્યાં પૂરમાં તણાઈ ગઈ છે. એટલે તેઓએ માન્યું કે આપણા માટે તો ઠીક જ થયું છે, કારણ કે એમને તો એમની આબરૂની પડી હતી. જો માણસને ઘણી બધી વખત પોતાની આબરૂની પડી હોય છે પણ નિયમ ધર્મને છે નેવે મૂકીને કામ કરે છે. એને એની પોતાની અસ્મિતા ગર્વ હોય છે કે હું મારી ખાનદાની જવી ન પડે. પણ આ એની જે પુત્ર વધુ હોય, એક પતિ તરીકે તમારી ફરજ શું છે, એક સાસુ તરીકે તમારી ફરજ શું છે, એક નણંદ તરીકે તમારી ફરજ શું છે. જો એ નિયમોનું જો પાલન કરવામાં ન આવે ને તો એમાં તો આબરૂ તમારી સાવ ધૂણી થાય. એ બહાર જોવે કે ન જોવે, એ ભગવાનને સંત તો એ જોવે જ છે.
અને જો આવી રીતે એમને તો બધું સારું જ લાગ્યું, કારણ કે આબરૂ તો બચી ગઈ ને. અને ગઢપુરમાં આવીને તે કડવીબાઈ તો રાજબાન, જીવબાન આ બધી સાંખ્યયોગી બહેનો સાથે રહેવા લાગ્યા અને સત્સંગની સેવા કરવા લાગ્યા. હવે સાસરિયા પક્ષનો ત્યાગ કરીને હવે ગઢડા આવેલા આ કડવીબાઈને છે ને કોઈ પ્રકારે કંઈ વિઘ્ન થાય નહીં ને એ માટે શ્રીજી મહારાજે એમનું નામ, જો મહારાજ આ સુધીનું વિચારે છે કે કોઈ પ્રશ્ન ન થવો પડે મારા ભક્તને, તો આ કડવીબાઈમાંથી છે ને રામબાઈ પાડ્યું. અને તેઓ મોટા રામબાઈ એ નામથી સત્સંગમાં પ્રસિદ્ધ થયા. અને કડવીબાઈના કીર્તનો શ્રીજી મહારાજે દિવ્ય સ્વરૂપે એ સાંભળીને તેમની ચૂડી લઈ લીધી હતી. એટલે એ વાત છે ને જ્યારે આમ પ્રેમાનંદ સ્વામીએ જાણીને ત્યારે એમણે એક કીર્તન બનાવ્યું કે ભલાજી મેરા કંગવા નિકારી ગયો, ભલાજી મેરા કંગવા નિકારી ગયો. તે શ્રીજી મહારાજે આ કીર્તન સાંભળ્યું ને એટલે પ્રેમાનંદ સ્વામીને મીઠો ઠપકો આપતા કીધું કે એવું અમે ક્યારે કર્યું છે. ત્યાં મોટી બાને મહારાજે આપેલી બંગડી છે ને સભામાં ગગડાવી અને રામબાઈને બતાવ્યા. અને ત્યારે શ્રીજી મહારાજ તો પોતે મંદ મંદ હસવા લાગ્યા કે આ બધાને ખબર એ પડી ગઈ. અને મોટા રામબાઈ તો જીવન પર્યંત સુધી પોતે રાજબાન, જીવબાન એમની સાથે સેવામાં જોડાયા રહ્યા. શ્રીજી મહારાજનું અખંડ ભજન કરે. પછી કથા વાર્તાનું વિશેષ અંગ અને કથા વાર્તા કરીને ઘણા બધા મહિલાઓને સત્સંગ એમને કરાવેલો અને મહિમા સમજાવીને તે હજારો બાઈઓને સત્સંગ કરાવ્યો. આ એમની એક મુખ્ય એક વિશેષતા પણ ગણી શકાય. કહેવાનું શું છે, ભક્તિ કેવી છે, તો જેમ આપણે હમણે વાત કરીને એવી રીતે ભક્તિ એ ઘણી બધી અઘરી છે. ભક્તિ કરવા માટે એ તમારે પ્રયત્ન કરવા જ પડે. અને ભક્તિ એ સામાન્ય વાત નથી. જેમ એક તલવાર હોય ને તો આ તલવાર ઉપર ચાલવા જેવી આ ભક્તિ અઘરી છે. ક્યારે પડો ને નક્કી નહીં, કારણ કે ભક્તિ કરશો ને એટલે ઘણા બધા વિઘ્નો એ પરિવારના સગા સંબંધી તરફથી આવશે, ઘરના કુટુંબના સભ્યો તરફથી આવશે. પણ જે ભક્તને મનમાં નક્કી કર્યું બસ આ જ કરવાનું છે, મેં તો અનંત જન્મો લીધા છે, આ અનંત જન્મોથી ખાઈ પીને ભરું છું ફરું છું, આ વખતે તો મારે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, મારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. જો આ વાક્ય શા માટે બોલું છું, આ આપણો મુખ્ય ધ્યેય છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. અને જો આ બધા જૂઠા કેવા છે તો આપણે એક કડી એક જોઈએ, સાંભળીએ અને આજનું આ પ્રવચન પૂરું કરીએ. આ એક આખ્યાન એ આપણું જીવન પરિવર્તન કરી શકે છે. આ એક પ્રસંગો રહ્યા ને એ આપણને એક સાચી દિશા આપી શકે છે. કેવા છે આ જૂઠા બધાય, આ જગના કેટલા ખેલ છે તો લખે છે આમાં, જૂઠા જગના જૂઠા ખેલ, મનમાં તારું મારું મેલ, જૂઠા જગના જૂઠા ખેલ, મનમાં તારું મારું મેલ, તું તો છોડી દેને ચિંતા આખા ગામની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. આપણે ઘનશ્યામ, આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. પણ આપણે જે ભગવાનના આશ્રિત હોય, જે ઈષ્ટદેવ સંપ્રદાયને માનતા હોય, તો ભગવાનને આપણે પતિવ્રતાની ટેક સાથે ભક્તિ કરીએ અને એ પરાકાષ્ઠા સુધી પહોંચીએ. અંતે તો આપણો એક જ લક્ષ્ય છે, બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. અને થશે. જો આપણો લક્ષ્ય હશે ને તો ત્યાં સુધી આપણે પહોંચી શકીશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ જેતપુરના રામબાઈના આ જીવન પ્રસંગો દ્વારા અમને કંઈક તો એવી પ્રેરણા પ્રાપ્ત થાય, એક એવો ગુણ અમે અમારા જીવનની અંદર આત્મસાત કરીને એ તમને રાજી કરી શકીએ ને એવી બળ, બુદ્ધિ અને શક્તિ એ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.